आशीर्वाद मने बहु पड़ा से। हे मां तारा आशीर्वाद मने बहु पड़ा से। हे औरता हता मन ना मारा ते पूरा कर्या से। औरता हता मन ना मारा ते पूरा कर्या से। मां तारा आशीर्वाद मने बहु पड़ा से। हे मारी मां तारा आशीर्वाद मने बहु पड़ा से। तारा पर
આશીર્વાદ મને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. DJ Sonu Tajpur Sonu Singh Tajpur
अपना तो कोई है ही नहीं, ना आगे है ना पिछू है, ना कोई रोने वाला ना आंसू बहाने वाला।
એ સમરથ ચારણની ધીડીઓ રે આખું ગજવે છે બ્રહ્માંડ. એ ખમ્મા ખમ્મા ખમકારી રે મારી ખમકારી ખોડિયાર. જ ઘોડલ ના ખમકારે. હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું. હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું. હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું. માટલ ને માં ઘરે ગળ ઘરે કાયમ છે વસનારી માં તું. પરચાળી કાગવડ માં છે બલિહારી. ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી. ક્યાં નથી તું હે બિરદાળી. ક્યાં નથી તું હે બિરદાળી. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. દરેક યજમાનો પાસે પાણીનો લોટો આપેલો હશે, અંદર પાણી ભરેલું હશે. તમારી પૂજાની થાળીમાં પીળા કલરનું ચંદન છે. બોલાડજો, એક એક ચમચી પાણીમાંથી ચંદન ટીકું બોલાડજો અને દરેક યજમાનોને અને જમણા હાથે મારા છડી બાંધી આપજો. હરિ ઓમ નમઃ. બોલો સદગુરુ દેવ કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. શક્તિ માત કી જય. બાલા બહુચરા કી જય. રામચંદ્ર ભગવાન જલારામ બાપાની જય. ઘનશ્યામ મહારાજ કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. શેરોમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર. એ હાથે ત્રિશૂળ શોભે ને માં છે મગરીની અસવાર. માં છે મગરીની અસવાર. सात बहनों छो माँ सुखकारी आप कहाओ मंगलकारी. मादा कुल माँ अवतरनारी लीला आपनी सौथी न्यारी. हो भालियाड़नी मगर सवारी दिव्य तेज छे त्रिशूल धारी. अरजी सुनजो बालक जाणी आई तमे खोडल खमकारी. धूप तણા તો માં ધમકારે આવે છે ઝાલર ઝણકારે. ભાગે ભૂત પલક ને ડાકણ
પ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સહારો દે મારા ગણેશ સુતાય ગણનાથ નમો નમસ્તે યા શ્રી સ્વયં પ્રસન્ના ભવનેશ્વર રાધા એશ ભૂતિ बधाते हुए किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने रूपावती में देखा प्रतिष्ठा करते हुए किसी ने मेरा श्याम देखा અધી હાથમાં ફૂલની ચોખા લઈ લો અધી હાથમાં બે પ્રતિષ્ઠા કરવાની છે માં ખોડલને બોલાવવાની છે આવું બે હાથ જોડી રાખી માં ભગવતી પ્રાર્થના કરીએ કે હે ના જેને જેનો આશરો અને રાખજે મારી રાજ પણ જેના કુળમાં બેઠી માં ભગવતી શપથ અને જેના ગામમાં પણ હવે અમારા મુખ્ય યજમાનના નેતુમામાં બેઠા છો મામા એક વાત કહું ને તો સાહિત્યમાં એવું લખ્યું છે મોટપની મજા મને કડવી લાગે કાગડા આપણે નાના નાના હતા ઘોડામાં ઘોડું પાત્ર હોય ને તો માનું પાત્ર છે કારણ કે ઘરમાં ખાનારા 4 જણા હોય અને રોટલા 3 બન્યા હોય ને ત્યારે આજે ભૂખ નથી શબ્દ નીકળે ને બહુ ભીડ લાગે પણ કે માન
વર્ષ 15 આપણે ભગવતીમાં એક ખૂબ જ ગરીબ પરિવારમાં માતા શ્રી જીવબા અને પિતા શ્રી વિભવ દાદાને ત્યાં જન્મ લીધો. બાળપણમાં 2 ટંક જમવાનું પણ માંડ મળતું એવી અતિ વિકટ પરિસ્થિતિમાં આ પરિવારે પોતાનું બાળપણ વિતાવ્યું. આવી પરિસ્થિતિમાં પણ ઉચ્ચ અભ્યાસ સુધી એની ડિગ્રીઓ મેળવી પોતાના લગ્ન જીવનની શરૂઆત પણ રૂપાવતી જેવા નાનકડા ગામમાં કરેલ. ત્યારબાદ ગામને છોડી અને અમદાવાદ જેવા શહેરમાં સ્થાયી થયા. સમયની બલિહારી સમય ત્યારે કોઈની રાહ જોતો નથી, પણ સમયની બલિહારી અને વિદેશ એટલે કે આફ્રિકા જવા માતા પિતાના સારા કર્મો અને ભગવાન ઈષ્ટદેવ એવા મહાદેવની અતિ કૃપાથી આ વિદેશમાં બંને ભાઈઓએ પોતાનો વેપાર શરૂ કર્યો. ખૂબ જ પ્રગતિ કરી. આ સમયની પરિસ્થિતિની વાતો સાંભળતા આજે પણ હૃદય ધબકવાનું ભૂલી જાય, પણ એવી પરિસ્થિતિમાં તે પસાર થઈ આ સિદ્ધિને મેળવી ચૂક્યા છે. રામચંદ્ર માનસમાં એવું લખ્યું છે કે સકલ પદાર્થ છે જગમાહી, ભાગ્ય વિના કર્મ વિના નર પાવત નહીં. આજે વિદેશમાં રહેતા હોવા છતાં પણ પોતાના ગામ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ હૃદયમાં હજી પણ હાલ પણ અકબંધ છે. એમનો આખો પરિવાર વિદેશમાં રહેતો હોવા છતાં ગામની કાયા પલટ કરવા માટે સતત વિચાર કરે અને વિચારોને પણ અમલમાં મૂકે. ગામમાં કંઈક નવું કરવાનું હોય પાછું પડતો નથી અને ઉદાર હાથે ફાળો આપે છે. હજુ પણ ગામમાં દરેક ઘરને નળથી પાણી આપવું, ગામમાં ગટરની વ્યવસ્થા કરવી, ગામને વ્યસન મુક્ત બનાવવું, ગામને આદર્શ બનાવવું જેવા ઘણા બધા સપનાઓનું વાવેતર એ હાલમાં પણ કરી રહ્યા છે. તેઓના હસ્તે શિવાલય મંદિર નિર્માણ પામ્યું. ગામના દુષ્કાળના સમયે લોકોને તેઓના પશુઓ સાથે હિજરત ન કરવી પડે તેથી લોકોને અનાજ અને પશુઓને ઘાસચારો પૂરો પાડવા માટે આર્થિક મદદ આ પરિવારે કરી. ગામના જૂના કૂવામાં પાણી ન મળતા ગામ લોકોને જ્યાં ત્યાં ભટકી આવી બધી બાબતોમાં આગળ રહેલ આ મહેતા પરિવાર એના પણ 2 રામ લક્ષ્મણ જેવા 2 દીકરાઓ આ ગામની નવી પેઢી ભણી ગણીને આગળ વધે એ માટેની પાયાની જરૂરિયાત પ્રાથમિક શિક્ષણ સારી શાળામાં મળે તે માટે સ્વખર્ચે જમીન લઈ સરસ્વતી મંદિરનું નિર્માણ કરાવ્યું. ગામના દેવીમાં એટલે કે શક્તિ કે જેમણે વરસાદથી જ્યારે આજુબાજુના તમામ ગામો ખાલી કરી અને સલામત સ્થળે ખસી જવા સરકારે પણ આદેશ આપી દીધો. એ સમયે માં શક્તિએ ગામનું રક્ષણ કરે અને કોઈને પણ ગામમાંથી બહાર જવાની જરૂર નહીં પડવા દીધેલ એવા માં શ્રી શક્તિ, માં ખોડિયાર અને માં મેલડીના જૂના મઠની જગ્યાએ સુંદર મંદિરના જીર્ણોદ્ધારમાં મહેતા પરિવારનો આ જગ્યામાં ખૂબ જ મુખ્ય ફાળો છે. સાથે સાથે બજરંગબલી શ્રી હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર એવો એ સ્વખર્ચે કરાવ્યો. ખરેખર આવા વિશાળ હૃદયના મહેતા પરિવારનો હૃદયના એક ધબકારથી આભાર જેટલો પણ વ્યક્ત કરીએ એ પણ ઓછો છે. આ ધન્ય છે એમના માતા પિતાને, એમની જન્મભૂમિ આ ગામ રૂપાવતીને કે આવા રત્ન આવા રામ લક્ષ્મણ જેવા 2 દીકરાઓ આ રૂપાવતી ગામને આંગણે અવતર્યા. મહેતા પરિવાર રૂપાવતી વાળા માટે સારા કાર્ય કરતા રહે એઓની ખૂબ જ પ્રગતિ થાય. છે એ આ અમરસિંહભાઈ અને ગામના જે લોકોએ જેમાં એમનો ફાળો આપ્યો છે એ લોકો છે. અમે તો ખાલી નામ માત્ર છીએ. અમરસિંહભાઈ આજે 100 કિલોમીટર આવવું અને 100 કિલોમીટર એક્ટિવા ઉપર જવું એટલી ઇઝી વસ્તુ નથી. જો આ અમરસિંહે આ કામ હાથમાં ના ઉપાડ્યું હોય કોઈ પણ સંજોગોમાં આ મંદિર પૂરું થાત નહીં. હું છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારે અમારા બનેવી હતા ત્યારે પણ હું એમને કહેતો કે ભાઈ મારે આ માતાજીનો મઢમાં થોડુંક રિપેરિંગ કામ કરાવવું છે અને અમરસિંહ તા એમ મને ના પાડે, હમણાં નહીં વર્ષો જતા રહ્યા. પછી લાસ્ટ ટાઈમ અમે 3 વર્ષ પહેલાં આવ્યા ત્યારે અમરસિંહને કીધું હવે તને શું લાગે છે? એ કે હવે તમે કહો આપણે કરીએ. એટલે કે આપણે માતાજીનો મઠ છે ને રિપેરિંગ જે કરી અને માતાજીના આ થોડુંક આજુબાજુ રિપેરિંગ કરી માતાજીને આપણે સારા શણગારીને બેસાડીએ. એણે ગામમાં રજૂઆત કરી કે ભાઈ મહેતા પરિવાર થોડો ખર્ચો કરી અને માતાજીનું મંદિર બનાવવા માંગે છે
તો ગામના દરેક ગ્રામજનોએ એવી એક રજૂઆત કરી આપણે શિખરબંધ મંદિર બંધાવ્યું. મેં કીધું તું આગળ વધ, ગામના સાથે છે. અને એ માણસે રાત દિવસ જોયા વગર ધક્કા આટલા બધા થઈ કેટલી એને મુશ્કેલીઓ આવી છે. ક્યાં જે લોકોના મગજમાં ના આવે એવી વસ્તુ એને સંશોધન કરી કોઈ પણ વસ્તુની કંઈ ખામી ના રહે એવી રીતે આ મંદિરનું એને આયોજન કર્યું છે. એમાં કેટલી વખત એવું બન્યું છે કે ભાઈ અમુક વસ્તુ જે કારીગરો હોય એમણે બરાબર ના કરી હોય તો એને તોડીને ફરી કરાવી છે. એક એક્ઝામ્પલ હનુમાનજીનું મંદિર રહી જાય છે તો હનુમાનજીનું મંદિર બી આપણે એનો બી જીર્ણોદ્ધાર કરવો જોઈએ. અને આ બધી જ વસ્તુ ગામના સહકાર અમરસિંહભાઈની આગેવાની અને એમની અતિશય મહેનતને કારણે આ વસ્તુ શક્ય બની છે. એટલે અમારો જય જયકાર કરતા હું એવું ઈચ્છું છું કે અમરસિંહનો જય જયકાર અને અમરસિંહનું સન્માન થાય, એના ફેમિલીનું સન્માન થાય. કારણ કે અમરસિંહને કરવું છે પણ જો ફેમિલી સહકાર ના હોય તો પણ ના થઈ શકે. એટલે અમરસિંહની સાથે સાથે એનો પરિવાર પણ એટલો જ આમાં જોડાયેલો છે. અને અમે બંને ભાઈઓ અમારા ઘરના અમે ખરેખર ઋણી છીએ. અમે એના નસીબદાર છીએ કે અમને આવો મિત્ર અને પરિવાર મળ્યો છે. અને એને આ વસ્તુ મારું જે મગજમાં એક સ્વપ્ન હતું એ એના થકી સાકાર થયું છે. એટલે કોઈ પણ આપણે જે એમનું સન્માન કે વાહવા કર્યું હોય અમરસિંહજીની કરો, અમારી નહીં. જય માતાજી. ભગવાનની આટલી ભક્તિ કેવી રીતે કરી શકો છો? એટલે એમણે કીધું કે ભાઈ તમે આનો ઉત્તર કાલે આવજો, તમે કાલે આનો ઉત્તર આપીશ. એટલે બીજે દિવસે ઓલાને બહુ આતુરતા હતી. બીજે દિવસે ગયા અને એમને ખરા બપોરે બોલાવ્યા 12 વાગે. 12 એમ આપણા અહીંયા ગામમાં ઓસરી હોય છે, ઓસરીમાં બધા બેઠા હતા ખાટલો ઢાળી. અને ઓલા ભાઈ આવ્યા કે ભાઈ હવે તો મને મારો ઉત્તર આપો કે તમે કેવી રીતે આ ભક્તિ કરી શકો છો. એટલે એમણે એમના પત્નીને બોલાવ્યા. પત્નીને બોલાવી કે એક દીવો લાવો. એમના ઘર દીવો લઈ અને એમની પાસે આવ્યા, મૂકી દીધા. પછી ઓલા ભાઈ પત્ની અને મારા સંતાનનો સહકાર છે. મેં ખરા બપોરે દીવો મંગાવ્યો તો એમણે એવું ના પૂછ્યું કે આ ખરા બપોરે દીવાની ક્યાં જરૂર છે. ચૂપચાપ કશું પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર લઈ આવ્યા. એ જ રીતે સંત કબીર આમાં જેમ ભગવાનની ભક્તિ કરી કે અમરસિંહજીએ જે દોડાદોડી કરી કે એમના છોકરાઓ કે એમના પરિવાર જે અહીંયા આવ્યા ગયા, અહીંયા પ્રેમજીભાઈ છે, કેટલી વખત આવ્યા છે, કેટલી વખત જમાડ્યા છે. જ્યારે રૂપાવટી ગામના માણસો સુરેન્દ્રનગર ગયા છે, એમનો એક નિયમ છે કોઈ પણ રૂપાવટીનો માણસ ગામમાં આવે ભૂખ્યા પેટે ના નીકળે. આ બધું એમના સંસ્કાર, એમના માતા પિતાના સંસ્કાર અને આ બધો સહકાર હતો એટલે આ કરી શક્યા. અમરસિંહ માટે હું જેટલા બી શબ્દ કહું ને ઓછા છે. માતાજી એમને ખૂબ આરોગ્ય સુખ આપે, સુખ સંપત્તિ આપે અને એમનું કલ્યાણ થાય, એટલી જ અમારી અંદરની મહેતા પરિવારની ભાવના છે. જય માતાજી. હનુમાન નથી જાણો દાદા થઈ ગયું. હવે તમારે એક કામ કરવાનું છે કે આજથી પાણી મૂકો
એ આખું ગામ વ્યસન મુક્ત થાય. કોઈ પણ જાતના વ્યસન ના આવે છે. અત્યારે આવીએ છીએ બધા કંઈક પડીકા બધા ખાતા હોય છે. પ્લીઝ 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 મારી અંદરની ઈચ્છા છે કે આ બધું તમે મૂકી દો. જય શ્રી કૃષ્ણ. ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. અગણિત થયું બેલાયના, એ બધી વિચારશો નહીં. તાજી મુખેથી ઓરિયાનું માન મોટા કર્યા. તાજી મુખેથી ગોળિયાનો માદઈ મોટા કર્યા. ગુરુ મળી જાય ને તો જીવનમાં બેડો પાર થઈ જાય. પણ ગુરુ કોને કહેવાય છે? ગુરુ કહેતા એનો નામ ગુરુ છે. આવો સદગુરુ મહારાજને સ્મરણ કરો. તમે જે કોઈને ગુરુ માનતા હોય ને એ ગુરુ મહારાજનું